વિદ્યાર્થી મિત્રો, માર્ગદર્શન ઓફિશિયલ પર હું ભરત ભરવાડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમને આપણા દ્વારા બનાવવામાં આવતા વિડીયો ગમતા હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો, જેથી વિડીયો અપલોડ થતાની સાથે જ નોટિફિકેશન તમને મળી રહે. આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 આદિ માનવથી સ્થાયી જીવનની સફર જેની અંદર તમારે 5 મુખ્ય મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલો છે કે જેનું આપણે વિગતે અભ્યાસ કરીશું. જેમાં તમારે પહેલો મુદ્દો છે આદિ માનવનું ભટકતું જીવન, કે જેની અંદર શિકારી અને સંગ્રહક, કંદમૂળ અને ફળો, મુશ્કેલીઓ આ વિશે અભ્યાસ કરીશું. તથા બીજો મુદ્દો આદિ માનવના ઓજારો અને હથિયારો, કે જેની અંદર ઓજારો અને હથિયારો તથા તેના ઉપયોગ વિશે અભ્યાસ કરીશું. ત્રીજો મુદ્દો છે તમારે ભારતમાં આદિ માનવના વસવાટના સ્થળો, કે જેની અંદર અનુકૂળ સ્થળ, ભીમબેટકા, ગુફા નિવાસ તથા ચોથો મુદ્દો આવશે અગ્નિ અને ચક્રની શોધ, કે જેની અંદર તમારે અગ્નિનો ઉપયોગ, ચક્રની શોધ. પાંચમો મુદ્દો છે બદલાતું પર્યાવરણ અને સ્થાયી જીવનની શરૂઆત, જેમાં વાતાવરણમાં ફેરફાર, ખેતીની શરૂઆત, સ્થાયી જીવનની શરૂઆત, પશુપાલનની શરૂઆત, માટીકામની શરૂઆત તથા મહત્વના સ્થળો, કે જેની અંદર તમારે મહેરગઢ અને ઇનામ ગામ વિશે માહિતી લેવાની છે. તો ચાલો મિત્રો, હવે આપણે વધીશું આપણા ચેપ્ટર નંબર 2 તરફ. તો તમે બધા પોતપોતાની પાઠ્યપુસ્તક અને નોટપેન સાથે રાખશો એવી આશા. તો શરૂઆતમાં તમને એક વાર્તા કરવામાં આવેલી છે કે જયવીર તેના પરિવાર સાથે ગાંધીનગરથી જામનગર ટ્રેનમાં જઈ રહ્યો હતો. બારી પાસે બેસીને તેણે રસ્તામાં વૃક્ષો, બળદગાડા, ઊંટલારીઓ, રિક્ષા, બસ, ટ્રક જોયા. તેને કાકાને પૂછ્યું કે આ વાહન વ્યવહાર ક્યાંથી શરૂ થયો હશે? તેના કાકાએ તેના પીઠ પર હાથ મૂકીને કહ્યું કે આપણે જે રેલવેમાં મુસાફરી કરીએ છીએ તે ભારતમાં આશરે 150 વર્ષથી જ ચાલે છે, અને તું જે વાહન રસ્તા પર જુએ છે તેમાં બળદગાડા સૌથી જૂના છે. તે પહેલાં હજારો વર્ષ પહેલાં માનવી પાસે આવવા જવા માટે કોઈ જ સાધન ન હતા. તેઓ એક સ્થળેથી બીજા સ્થળે પગપાળા જતા હતા. એટલે કહેવા શું માંગે છે કે ભાઈ, જ્યારે જયવીરે આ દાદાને પૂછ્યું, કાકાને પૂછ્યું, ત્યારે એને જવાબમાં પ્રત્યુત્તર તરીકે કાકા બધું કહે છે કે ભાઈ પહેલાંના સમયમાં આવી વસ્તુ કાંઈ ન હતું. એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે પણ વ્યક્તિ શું કરતો હતો કે પગપાળા જતો હતો. એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે પગપાળા જવાનું, બીજા સ્થળેથી ત્રીજા સ્થળે જવું હોય તો પણ પગપાળા જવાનું. કોઈ પણ મુસાફરી માટેનું માધ્યમ ન હતું. એટલે આમ કહી શકીએ કે પોતે ભટકતું જીવન તરીકે ગુજારતા હતા. તો અહીં આપણે આ ચેપ્ટરમાં એ જ બધી માહિતી લેવાની છે કે જેની અંદર તમારે પહેલો મુદ્દો છે આદિ માનવનું ભટકતું જીવન, કે જેની હવે આપણે શરૂઆત કરીશું. તો એમાં પ્રથમ તમને આપેલું છે કે આદિ માનવો એટલે ખૂબ જ જૂના સમયના માનવો. તો તમારામાં અંડરલાઈન કરવી પડશે. કે આદિમાનવો એટલે કોણ? તો કે ખૂબ જ જૂના સમયના માનવો. આશરે 20 લાખ વર્ષ પહેલા આદિમાનવ ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા હતા. આશરે કેટલા? તો કે 20 લાખ વર્ષ પહેલા આદિમાનવો જે છે પોતાનું જીવન કેવું જીવતા? તો કે ભટકતું જીવન જીવતા અને શું કરતા? તો કે શિકારની પ્રવૃત્તિ કરતા અને પોતાનું સમય વ્યતીત કરતા. માનવીની આ અવસ્થાને, કે જે આ શિકાર કરતા અને ભટકતું જીવન જીવતા, એને શું કહેવામાં આવતું? તો કે હન્ટર એન્ડ ગેધર, એટલે શિકાર કરવો અને એકઠું કરવું કહેવામાં આવે છે. તેઓ હરણ જેવા જંગલના પ્રાણીઓ, માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરી તેમજ કંદમૂળ અને ફળો એકત્રિત કરી ખોરાક મેળવતા હતા. આગળ જોઈએ. જો કે આ બધું સરળ ન હતું. ક્યારેક જંગલી પ્રાણીઓ આદિમાનવો પર હુમલો કરતા. વળી દોડવામાં ખૂબ જ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિમાનવોના હાથમાં આવતા નહીં. શું કીધું? કે ભાઈ ફળો એકઠા કરવા, શિકાર પ્રવૃત્તિ કરવી, તેને એકઠું કરવું, આ એટલું બધું સરળ ન હતું. ઘણી વખત શું થતું હતું કે ભાઈ આદિમાનવો ઉપર કોઈ પ્રાણીઓ એવા હિંસક હોય કે એના ઉપર આક્રમણ કરી દે, અથવા તો ઘણી વખત શું થાય કે જે પ્રાણી છે એ દોડવામાં ખૂબ જ ચપળ હોય, ખૂબ જ ઝડપી હોય, તો એ શું થશે? તેને હાથમાં આવશે નહીં અને તે ભાગી છૂટશે.
એટલે ખોરાકની શોધમાં આદિમાનવો એક સ્થળેથી બીજા સ્થળે અને બીજા સ્થળેથી ત્રીજા સ્થળે ભટકતા રહેતા. માનવી આ સમયે કયા ફળ કે કયા કંદમૂળ ખાવા અને કયા ન ખાવા તેનું જ્ઞાન મેળવતો થયો, કારણ કે ઘણી વનસ્પતિઓ ઝેરી હોવાથી માનવના મૃત્યુ પણ થતા હતા. શું કીધું કે માનવી છે કે જે સમયે હતો તે સમયે કયા ફળ ખાવા અને કયા ફળ ન ખાવા એનું જ્ઞાન મેળવતો થયો. કારણ શું હતું એનું જ્ઞાન મેળવવાનું? કે ઘણા એવા ફળ કે ઘણા એવા કંદમૂળ હોય કે જેના કારણે કે ઝેરી ફળોના કારણે માનવ મૃત્યુ પામતો હતો, જેથી કરીને એને એવું આભાસ થયો, એને એવું જ્ઞાન થયું કે આ ફળ ખાવા જોઈએ અને આ ફળ ન ખાવા જોઈએ. હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓ સરળતાથી મારી શકાતા હોવાથી આદિમાનવો તેમને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા હતા. કેવા કેવા પ્રાણીઓ? તો કે ઘેટા, બકરા અને હરણ જે તૃણાહારી પ્રાણીઓ છે એ લોકો મારી શકતા હોવાથી આદિમાનવો શું કરતા? તેમને શોધવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ અને બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ ભટકતા હતા. વળી પ્રાણીઓ જીવનની જરૂરિયાત હોવાથી જ્યાં પાણી મળતું ત્યાં તેઓ રહેતા હતા. જે તમને અત્યારે આદિમાનવના ભટકતા જીવનમાં વાત કરેલી છે કે જેની અંદર તમે ત્રણ વસ્તુ જોઈ. પહેલી વસ્તુ કે શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ જોઈ, બીજી વસ્તુ કંદમૂળ અને ફળો જોયા અને ત્રીજી વસ્તુ તમે જોઈ એને પડતી મુશ્કેલીઓ. કે સાહેબ મુશ્કેલીઓ શું પડતી? કે કંદમૂળ અને ફળો જે ઘણા ઝેરી હોય તો મૃત્યુ પણ પામતા હતા. ઘણા પ્રાણીઓ એવા હોય કે પોતાની સ્પીડ વધારે હોય તો એ પ્રાણીઓ છૂટી જતા હતા, ભાગી જતા હતા. અને છેલ્લે શું વાત કરી કે ઘેટા, બકરા અને હરણ વગેરે પ્રાણીઓને તે મારી શકતા હોવાથી તે શું કરતા? એક સ્થળેથી બીજી સ્થળે ભટકતું જીવન જીવતા હતા. હવે ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળોની વાત કરીશું આપણે. તો કે પુરાતત્વશાસ્ત્રીઓ, નૃવંશશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ મળીને ભારતના આદિમાનવના વસવાટના અનેક સ્થળો શોધી કાઢ્યા છે. સાથે સાથે તેઓ જે ઓજારો વાપરતા તેની માહિતી પણ શોધી કાઢેલી છે કે જેની અંદર તમારે કયા કયા સાધનો અથવા કયા કયા હથિયારો, શેનાથી બનતા હથિયારો એની માહિતી તમારે હવે લેવાની છે. તો તેમાં તેઓ પથ્થર અને લાકડાના હથિયારો, ઓજારો ઉપયોગ કરતા, તો ક્યારેક વળી હાડકાના ઓજારોનો પણ ઉપયોગ કરતા હતા. તો આ વસ્તુ નીચે તમારે અંડરલાઈન કરવી પડશે કે કેવા કેવા? તો કે પથ્થર અને લાકડાના હથિયારો, તો ક્યારેક હાડકાના ઓજારનો પણ ઉપયોગ કરતા હતા. શિકારી અને ભટકતું જીવન જીવતા માનવી પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલો હોવાથી આ સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે. એનું કારણ એ હતું કે બધા હથિયારો મોસ્ટ ઓફ કેના બનતા? તો કે ધારદાર પાણાના અથવા પથ્થરના બનતા હતા. જેથી આ સમયગાળાને શું કહેવામાં આવશે? તો કે પાષાણ યુગ કહેવામાં આવે છે. આગળ વધીએ. તમને જો અહીં ચિત્ર આપેલું છે કે જેમાં પથ્થરનો ઉપયોગ વનસ્પતિ કાપવા અને પ્રાણીઓને ચીરીને તેમજ ચામડી કાઢવા થતો હતો. આદિમાનવો વૃક્ષની છાલ અને પ્રાણીઓનો ચામડાને શરીરને ઢાંકવા ઉપયોગ કરતા હતા. તમને અહીં ચિત્ર આપેલું છે. આ તીક્ષ્ણ ધારવાળા હોવાને કારણે શું થતું હતું કે એનો ઉપયોગ ક્યાં ક્યાં થતો હતો? તો કે સાહેબ એનો ઉપયોગ વનસ્પતિને કાપવા અથવા પ્રાણીઓને ચીરીને તેમની ચામડી કાઢવા માટે થતો હતો. બીજો ઉપયોગ ક્યાં થતો હતો? કે આદિમાનવો વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનો શરીરને ઢાંકવા માટે ઉપયોગ કરતા હતા. આગળ જોઈએ. ભારતમાં પાષાણકાલીન માનવ વસાહતનો નકશો. અહીં તમને એક નકશો આપેલો છે કે જેની અંદર તમને ઉપર બુર્જ હોમ દેખાતું હશે, પછી ઘણી બધી નદીઓ દેખાતી હશે, ગંગા નદી, નર્મદા નદી, તાપી નદી, લાંધણજ નામનું સ્થળ હશે, જો ત્રિકોણાકારે ભીમબેટકા લખેલું છે, પછી કોરડી હવા, મહાગઢ, ગંગા નદી, ચિરાંદ, કલકત્તા નામે સ્ટાર કરીને આધુનિક શહેર આપેલું છે. તમને આ નકશામાં પ્રાચીન ભારતના કેટલાક મહત્વના પુરાતન સ્થળો વિશે માહિતી આપેલી છે. તમે આ નકશામાં દર્શાવેલા સ્થળો ધ્યાનથી જો કે જેની અંદર તમને અલગ અલગ પ્રકારની માહિતી આપેલી છે. જેમ કે જો ત્રિકોણ આકારે જે છે એ તમારે પૂરા પાષાણકાલીન સ્થળ દર્શાવે છે. જે તમને ચોરસ અને ગ્રીન કલરનું છે કે જેની અંદર તમને નવપાષાણિક સ્થળ દર્શાવે છે. પછી જે ટપકું છે, ગોળ ટપકું છે, એ મહાપાષાણિક સ્થળ દર્શાવે છે. પછી આમ કહી તો ઊભું ચોરસ આરંભિક ગામ દેખાડવામાં આવે છે કે જે ઇનામ ગામ તમને જો દર્શાવવામાં આવેલું છે. અને જે સ્ટાર છે બ્લુ કલરથી એ તમને કલકત્તા એટલે કે આધુનિક શહેર તમને દેખાડે છે. તમને જણાશે કે ભારતમાં ઘણી બધી જગ્યા એ આદિમાનવો રહેતા હશે. નકશામાં તો થોડી જ જગ્યા બતાવી છે, પરંતુ ભારતમાં ઘણી બધી જગ્યાએ તેમનો વસવાટ હોવાના પુરાવા મળેલા છે. જ્યાં સારા
અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળોએ રહેવાનું તેઓ પસંદ કરતા હતા. તેઓ એટલે કોણ? તો કે આદિમાનવો. કયા સ્થળે રહેવાનું પસંદ કરતા? તો જે જગ્યાએ પથ્થરો મળી રહે, લાકડા તથા જે જગ્યાએ પાણી મળી રહે તે સ્થળે રહેવાનું પસંદ કરતા હતા. વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા તેઓ પ્રાકૃતિક ગુફામાં રહેતા હતા. હવે તમારે જોવાનું છે એને અનુકૂળ સ્થળ કયા પ્રકારના હતા એ જોવાનું છે. તો શું કીધું એને? તો કે વરસાદ અને જંગલી પ્રાણીઓ કે જે શિકારી પ્રાણીઓ છે કે જે જેમ કે સિંહ હોય, વાઘ હોય કે જે માણસનો પણ શિકાર કરી શકે એવા પ્રાણીઓથી બચવા માટે શું કરતા? તો કે તેઓ ગુફામાં રહેતા હતા. મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં આવી અનેક ગુફાઓ મળી આવે છે. ઉપરાંત વાત કરીએ તો નર્મદા નદીની આસપાસના પ્રદેશમાં પણ આવી જગ્યાઓ મળી આવે છે. ક્યાં? તો બે તમને વાત કરી. ગુફાઓ ક્યાં મળી આવશે? તો કે વિંધ્ય પર્વતમાળામાં અને નર્મદા નદીની આસપાસના પ્રદેશમાં તમને પર્વતમાં જે ગુફા છે એ મળી આવે છે. એ સિવાય વાત કરશે હવે ભીમબેટકા. તો કે ભીમબેટકા ક્યાં આવેલું છે? તો કે હાલમાં મધ્યપ્રદેશમાં આવેલું છે કે જે જગ્યાએ આદિમાનવના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ મળી આવેલું છે. તેની અંદર ગુફામાં આદિમાનવે દોરેલા પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો, માનવોના લગભગ 500 જેટલા કેટલા? તો કે સાહેબ 500 જેટલા ચિત્રો મળી આવેલા છે કે જેનો રંગ પ્રકૃતિ વડે દોરેલા છે. શું? કે જે ચિત્ર છે એનો રંગ કેવો છે? તો કે પ્રાકૃતિક રંગનો ઉપયોગ કરવામાં આવેલો છે. પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે. આગળ વધીએ હવે આપણે. તો આ તમને આપેલી છે ભીમબેટકાની ગુફા. શું આપેલું છે? તો કે ભીમબેટકાની ગુફા આપેલી છે કે જેમાં આપણે અત્યારે ઉપર જોયું એ મુજબ 500 જેટલા ચિત્રો મળી આવેલા છે અને એ ચિત્રનો રંગ કેવો છે? તો કે પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરવામાં આવેલો છે. અને એ ચિત્રો કેના કેના હતા? તો કે સાહેબ પક્ષીના હતા, હરણના હતા, લાકડાના ભાલા દોરેલા હતા, વૃક્ષોના હતા. એવા 500 જેટલા ચિત્રો મળી આવેલા છે. આગળ જોઈએ. એના પછીનો તમારો મુદ્દો છે મુદ્દા નંબર 4, અગ્નિ અને ચક્રની શોધ. દક્ષિણ ભારતમાં કુર્નુલ એટલે હાલ કુર્નુલ જે છે એ તમારે આવશે આંધ્રપ્રદેશમાં. કે જે તમારે હાલમાં આવશે આંધ્રપ્રદેશમાં કે ત્યાંથી આદિમાનવની ગુફામાંથી શું કીધું? આદિમાનવની ગુફામાંથી તમને રાખના અવશેષો શેના? તો કે રાખના અવશેષો મળી આવેલા છે જે દર્શાવે છે કે તેઓ અગ્નિથી પરિચિત હતા. આજથી લગભગ 11,000 વર્ષ પહેલા કેટલા? તો કે 11,000 વર્ષ પહેલા માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો તેમ ઇતિહાસકારો જણાવે છે. જો આમાં એક સ્ટોરી સંકળાયેલી છે કે એક વખત આદિમાનવ શું કરેલું કે એક જગ્યાએ બેઠા હતા અને એમાં 2 પથ્થર અથડાવાથી અગ્નિ ઉત્પન્ન થઈ, જેથી આ લોકોને એવો આભાસ થયો કે આ અગ્નિ નામની કંઈ પણ વસ્તુ છે. જેથી એ લોકો 2 પાણાને ઘસવા લાગ્યા અને 2 પાણા ઘસીને જે અગ્નિ ઉત્પન્ન થઈ, તો એમ આ ક્રાંતિકારી શોધ કહી શકાય કે જે અગ્નિની શોધ થઈ કહેવાય. અગ્નિના ઉપયોગ તેમના જીવનની ક્રાંતિકારી પરિવર્તન કર્યું કે આ અગ્નિની શોધ થતાં એના જીવનમાં કે આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. કેમ સાહેબ ક્રાંતિકારી પરિવર્તન આવ્યું? આપણે જોઈએ. કારણ કે અગ્નિની મદદથી તેઓ માંસને શેકીને ખાઈ શકતા હતા. આપણે બધાને ખબર છે કોઈ પણ વસ્તુને આપણે પકાવવું હોય તો અગ્નિની જરૂર પડે. પરંતુ જ્યારે અગ્નિની શોધ ન થઈ હતી ત્યારે એ લોકો બધી વસ્તુ કાચી ખાતા હતા. પરંતુ જો અગ્નિની શોધ થઈ જવાથી શું થયું? એ લોકો પાકા ફળ હોય, કાચા ફળ હોય છતાં અથવા માંસ હોય કે કોઈ પણ વસ્તુ હોય તો શું કરશે? અગ્નિ દ્વારા એને પકાવવામાં આવશે અને પછી તે લોકો ખાતા હશે. એમ આપણે કહી શકીએ. શેકીને ખાતા થયા. અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે કરતા તેમજ તેનો ઉપયોગ જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરી શકતા હતા. શું કીધું એને? કે જે અગ્નિ છે એનો ઉપયોગ તે કઈ રીતે કરતા હતા? તો પેલું ખોરાકને શેકીને ખાવા માટે કરતા હતા. બીજું જંગલી પ્રાણીઓના રક્ષણ માટે કરતા હતા. જંગલી જે પ્રાણીઓ છે એનું પોતાનું રક્ષણ કરવા માટે, જે આદિમાનવ છે એને પોતાનું રક્ષણ કરવા માટે જો કોઈ જંગલી પ્રાણીઓ આવે તો તે પોતે અગ્નિ દેખાડીને એને દૂર ભગાવી શકે, જંગલી પ્રાણીઓથી પોતે બચી શકે. અને ત્રીજું રાત્રિ પ્રકાશ મેળવવા માટે, એટલે કે અગ્નિનો જે ઉપયોગ છે એ રાત્રે અંધારામાં પોતે અગ્નિ પ્રગટાવીને પ્રકાશ મેળવી શકે એના માટે કરતા હતા.
હવે એના પછી આગળ વધીએ તો કે અગ્નિના ઉપયોગની જેમ જ તેમના જીવનમાં મહત્વનું પરિવર્તન લાવનાર માધ્યમ હતું ચક્ર. તો કે જેમ અગ્નિની શોધ થઈ એ જ રીતના આદિમાનવના જીવનમાં જો કોઈ પરિવર્તન લાવનારું કોઈ પરિબળ હોય કે કોઈ માધ્યમ હોય તો તે છે ચક્ર. ઝાડના થડ અને જાડા લાકડામાંથી તેઓ એક ચક્ર અથવા કે પૈડું બનાવતા શીખ્યા હતા. કોણ? તો કે આદિમાનવ. શું શીખ્યા હતા? તો કે ઝાડના થડમાંથી તે લોકો પૈડું અથવા કે ચક્ર બનાવતા શીખ્યા હતા. તો આપણે અત્યાર સુધીમાં 4 મુદ્દા વિશે અભ્યાસ કર્યો કે જેની અંદર તમારે પહેલો મુદ્દો આદિમાનવનું ભટકતું જીવન હતું કે જેની અંદર આપણે શિકારી અને સંગ્રાહક પ્રવૃત્તિ તથા કંદમૂળ અને ફળો ઉપરાંત મુશ્કેલીઓ કેવી પડતી એ વિશે જાણ્યું. એ ઉપરાંત બીજો મુદ્દો હતો તમારે આદિમાનવના ઓજારો અને હથિયારો કે જેની અંદર તમારે ઓજારો અને હથિયારો તથા તેના ઉપયોગ વિશે માહિતી મેળવી. પછી ત્રીજો મુદ્દો હતો ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો કે એના અનુકૂળ સ્થળો ક્યાં હતા. તો આપણે વસ્તુ જોયું કે વરસાદ અને જંગલી જાનવર એટલે કે શિકાર જે કરતા હોય પ્રાણીઓ હોય છે તે પ્રાણીઓથી બચવા માટે તેઓ ગુફામાં રહેવા લાગ્યા. ઉદાહરણ તરીકે તમને આપેલું ભીમબેટકાની ગુફા. ઉપરાંત વાત કરશી તો કે ચોથો મુદ્દો આપણે જોયો અગ્નિ અને ચક્રની શોધ. અગ્નિનો ઉપયોગ આપણે જોયો કઈ રીતે કરતા હતા, શું લેવા કરતા હતા, શા માટે કરતા હતા અને છેલ્લે આપણે અત્યારે જોયું ચક્રની શોધ. બસ આજ અહીં આપણે આટલું જ રાખીશું. મળીએ કાલે ફરીથી નવા લેક્ચરમાં નવા મુદ્દા સાથે. ત્યાં સુધી વિડીયોને જોતા રહો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય દ્વારકાધીશ.